વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમમાં સી.આર. પાટીલે પાકિસ્તાનના વિદેશ મંત્રીને લઈને નિવેદન આપ્યું છે. આહિર સમાજ જળસંચય સમિતિ સુરતના આયોજનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રકલ્પના ખાતમુહૂર્ત સાથે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના આઈમાતા રોડ સ્થિત સિરવી સમાજ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રધાનમંડળના જળશક્તિ મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે રેઇન વોટર હાર્વેસ્ટિંગના 2500થી વધુ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના નવા સાધનો સ્થાપિત કરવાનું આયોજન કરાયું છે, જેનાથી પાણીના સંગ્રહ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જમાં મોટા પ્રમાણમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનને લઈને કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે, જેને લઈને હાલ પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ પાકિસ્તાનીઓ અને પોતાના દેશ પરત ફરી જવા માટે ફરમાન કરાયું છે. એટલું જ નહીં, પરંતુ સૌથી મોટો નિર્ણય સિંઘ નદીના પાણીને પાકિસ્તાન તરફ જતા અટકાવી દેવાનો જે થયો છે, તેનાથી પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પાકિસ્તાનના જનજીવન અને તેની આર્થિક સ્થિતિ ઉપર સિંધુ નદીના જળ ઉપર આધારિત છે. કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને લઈને પાકિસ્તાનની નેતાઓ જાણે પોતાના ઉપરથી કાબુ ગુમાવી દીધો હોય તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે પાકિસ્તાનનો બિલાવલ ભુટ્ટો બિલબિલાવી ગયો છે. એ કહે છે કે આ નદીમાં પાણી નહીં આવે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. તો શું ડરી જઈએ એવા છીએ આપણે બધા? મેં કહ્યું, ભાઈ, જરા તાકાત હોય તો આવ અહીંયા. જળ સંચયના કાર્યક્રમમાં પાણીનું કેટલું મહત્વ છે તે આજે વિશ્વભરમાં આપણે સમજી રહ્યા છીએ. પાણીના નિર્ણયના કારણે કેવી સ્થિતિ ઊભી થાય છે તે પણ આપણે જોઈ શકીએ. મોદી સાહેબ કહે ને કે જલ છે તો ખાલી છે. તમે કાલે કહો ને કે મોદી સાહેબે કહ્યું ને કે પાકિસ્તાનને પાણી અને કેવું થયું, પેલો બિલાલ કેવો બિલાલ એ કહે કે આ નદીમાં પાણી નહીં આવશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. આવો ડરી જાય એવા લોકો આપણે છે બધા. મેં કીધું એને કે ભાઈ તો છે શાંતિથી તાકાત તો આવો અહીંયા. પણ આપણે હવે ધમકી ગીધર ધમકીઓની ચિંતા કર્યા વગર આપણી આ જવાબદારી છે પાણી બચાવવાની, અને પાણી બચાવવા માટેના પ્રયત્નો આપણે બધે કરવાના છે. અટલ બિહારી વાજપેયીજીએ કહ્યું હતું, એમણે કહ્યું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે એ પાણી માટે થશે.